નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. ભરૂચ જિલ્લાના તમામ દર્શક મિત્રોને હમ ટીવી પરિવાર તરફથી દિવાળી અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. આપનું આખું વર્ષ સુખમય સમૃદ્ધિમય પસાર થાય તેવી હમ ટીવી પ્રભુથી પ્રાર્થના કરે છે. હવે નિહાળી આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના બજારોમાં આજે દિવાળીના દિવસે ખરીદી કરવા લોકો ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લાના તમામ લોકોને તેમજ હમ ટીવીના તમામ દર્શકોને હમ ટીવી પરિવાર તરફથી નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. તેમજ દિવાળીના તમામ તહેવારોની શુભેચ્છા પાઠવવામાં આવે છે. દિવાળીનો તહેવાર સુખમય સમૃદ્ધિમય પસાર થાય તેવી અભ્યર્થના અને પ્રભુથી પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારે આજે દિવાળીના તહેવારની ઉજવણી 11સથી શરૂ થઈ જાય છે. 11 વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળી. દિવાળીના પર્વની ઉજવણી પાછળ પૌરાણિક કથા છે કે જે તે સમયે લંકાપતિ રાવણનો વધ કરી તેનો નાશ કરીને રામજી જ્યારે અયોધ્યા પધાર્યા હતા ત્યારે આખા અયોધ્યામાં લોકોએ દીવડા સળગાવ્યા હતા, જેને લઈને તે દિવસથી દિવાળી પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ એવી પણ માન્યતા છે કે આજના દિવસે દિવાળીના દિવસે જો તમારા ઘરની બહાર દીવડો સળગતો હોય તો લક્ષ્મીજીની કૃપા થઈ શકે છે. આમ અનેક પૌરાણિક કથાઓ અને વાર્તાઓ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા દિવસે કોરોનાની મહામારી વચ્ચે પણ ખરીદી નીકળી હતી. ભરૂચ જિલ્લાના બજારોમાં જેમાં અંકલેશ્વર, જંબુસર, ભરૂચ સહિતના બજારોમાં આજે દિવાળીના લોકો કપડાં, ફટાકડા, મીઠાઈ સહિતની ખરીદી કરવા નીકળ્યા હતા. કેટલાક લોકોને પગાર મળ્યા હતા તો કેટલાકને બોનસ મળતા જ લોકો ફટાકડા, બાળકોના કપડાં, બૂટ, ચપ્પલ સહિતની સામગ્રી ખરીદવા બજારોમાં ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લાના બજારોમાં હાલ તો આજનો દિવસ ભીડ જોવા મળતા વેપારીઓ અંશે થોડા ઘણા રાહતનો શ્વાસ લીધો હતો. જો કે દિવાળીના તહેવારો ખરીદી નીકળતા જ વેપારીઓ પણ કંઈક અંશે ખુશ થયા છે. જો કે વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાની મહામારીને લઈને આ વખતે તેઓના ધંધા પર 90%ની ખોટ આવી છે. તેમ છતાં તહેવારોમાં ઉજવણી થાય તે માટે તેઓ ધંધો કરી રહ્યા હોવાનું પણ જણાવ્યું. ભરૂચ જિલ્લાના બજારોમાં આજે ફટાકડા સહિતના સામાનની ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા હતા. જિલ્લામાં ઠેર ઠેર બજારોમાં ભીડ જોવા મળી હતી. લોકો પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદી રહ્યા હતા. ત્યારે ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારોની ખરીદી કરવા માટે આજે લોકો ઉમટ્યા હતા. ભરૂચ જિલ્લામાં આવતીકાલે પણ લોકો બજારમાં ઉમટશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે. પરંતુ બેસતા વર્ષના દિવસે વિશેષ લોકો પોતાના એકબીજાના સંબંધીઓને મળીને હાલ મુબારક કહેશે ત્યારે કંઈક બજારમાં વધુ ભીડ જોવા મળશે. તો ભરૂચ જિલ્લાના બજારોમાં દિવાળીના તહેવારોની ખરીદી કરવા લોકો ઉમટ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને ભરૂચના લોકલાડીલા નેતા એવા સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાના લોકોને તેમજ દેશભરના લોકોને દિવાળી અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલ દ્વારા દેશભરના લોકોને દીપાવલી અને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. દેશભરમાં કોરોના વાયરસની મહામારી પ્રવર્તી રહી છે ત્યારે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ હોસ્પિટલમાં હોવા છતાં તેઓ ભરૂચ જિલ્લા જ નહીં તો દેશના લોકોને દીપાવલી અને નવ વર્ષની શુભેચ્છાઓ પોતાના સંદેશ મારફત પાઠવી છે. દીપાવલી પર્વ એ પ્રજા જીવનનો ઉત્સવરૂપ પ્રતિકાત્મક અને પ્રેરણા પર્વ છે. તો ફેર દેશમાં રાગ, દ્વેષ, વેરઝેર, અરાજકતા પ્રવર્તી રહી છે. ઉપરાંત પ્રવર્તમાન સમયમાં કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારીના કારણે સર્વત્ર સામાજિક અને આર્થિક કટોકટીની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે આ કપરો સમય પણ આ પર્વના પ્રભાવમાં સમી જાય અને લોકો સત્વરે તંદુરસ્ત બની રહે તેવી તેમણે કામના કરી છે. વધુમાં રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે પ્રકાશના આ દીપાવલી પર્વમાં તમામના જીવનના દિવ્ય જ્યોતિની ચેતના પ્રજ્વલિત કરે અને આમ જનતાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિ આવે તેમજ સમાજમાં સકારાત્મક વિચારધારા સાથે હતાશારૂપી અંધકાર દૂર થઈ જાય, ઓજસ તેમજ સર્વનું આવનારું નૂતન વર્ષ સંપન્ન સમૃદ્ધિમય બની રહે તેવી તબક્કે સરહૃદયથી શુભેચ્છા પાઠવી છે. વાગરા તાલુકાના ચાંચવેલ ગામના ખેડૂતો દ્વારા વાગરા મામલતદારને આવેદનપત્ર આપીને નહેર નવી બનાવવાની માંગણી કરી હતી. વાગરા તાલુકાના ચાંચવેલના ખેડૂતોએ છેલ્લા 3 વર્ષથી સિંચાઈ માટે વલખા મારતા નવી નહેર બનાવવાની માંગણી કરી છે. દેશભરનું પેટ ભરતા ખેડૂતો પોતાનું પેટ ભરવા માટે નિષ્ફળ નીવડ્યા છે તેવું તેઓને લાગી રહ્યું છે. ત્યારે વાગરા તાલુકાના ચાંચવેલ ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી લેવાની અગવડ ચિંતાનું કારણ બની છે. ખેડૂતોની નહેરની સુવિધા આપવામાં આવી છે પરંતુ નહેર જર્જરિત હાલતમાં છે. છેલ્લા 3 થી 4 વર્ષથી સિંચાઈનું પાણી જ નથી મળ્યું. પાણી નહેરમાં છોડાય છે તો તે પાણી જર્જરિત નહેરના કારણે ખેતરો સુધી પહોંચતું જ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે
કોઈ પણ પ્રકારે તેમનું સમારકામ કરવામાં આવ્યું નથી, ના તો કોઈ અધિકારી દ્વારા મુલાકાત કે નોંધ લેવામાં આવે છે. ગ્રામ પંચાયતથી લઈને નહેર વિભાગમાં રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સિંચાઈ માટે પૂરતી વ્યવસ્થા અને નવી અંડરગ્રાઉન્ડ નહેરની માંગ માટે ચાંચોલ ગામ તેમજ બદલાપુર ગામની સીમમાં ખેતરો ધરાવતા ખેડૂતો વાગરા મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી પહોંચ્યા હતા. ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી નહેરનું સમારકામ તેમજ નવી નહેર બનાવવાની માંગણી કરી હતી અને ખેડૂતોની સમસ્યાનું સમાધાન તત્પર થાય તેવી માંગણી કરી હતી. હમો વાગરા તાલુકાના ચાંચોલ ગામના ખેડૂત આગેવાનો હાજર થઈ મામલતદાર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપેલ છે. આજથી છેલ્લા 3 થી 4 વર્ષથી અમારા ગામમાં નહેરનું બિલકુલ પાણી આવતું નથી. નહેર બિલકુલ જર્જરિત હાલતમાં છે, ખલાસ થઈ ગયેલી છે. એટલે અમારી માંગ છે ખેડૂતોની કે એને તોડીને અંડરગ્રાઉન્ડ નવા નામથી બનાવો, કેમ કે જે જૂની લાઈનો છે એ બધી તૂટી ગયેલી છે, સદંતર ખલાસ થઈ ગયેલી છે. રિપેર કરવા છતાં પાણી રહેતું નથી. એટલે અમારી માંગ એ છે કે નહેરને સદંતર તોડી નાખે અને અંડરગ્રાઉન્ડ બનાવી આપે. બસ. એટલે કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ સાહેબ નહેર ખાતાનો અમારા ગામમાં વિઝિટ માટે આવતા નથી. એ અમારી રજૂઆત છે કે અમારું આ કામ જલ્દીથી તાકીદે થાય, એ અમારી અભિલાષા. ચાંચોલ ગામના ડેપ્યુટી સરપંચ તરીકે ગામના ખેડૂતો માટેની પાણીની માંગ કરેલી છે. વારંવાર રજૂઆત કરતો પાણી આપતા નથી. આખી નહેર અમારી ચકલાટી છે અને બદલપર અને ચાંચોલ છેલ્લો ગામો લાગેલો છે ને પાણીની વારંવાર રજૂઆત કરતો પાણી અમને મળતું નથી. અમારા પાકને ઘણું નુકસાન થાય અને ખેડૂતો ગામ પંચાયત ઉપર ચડી બેસે છે કે ભાઈ સરપંચ ઊંઘા કરે છે, કોઈ કશું ધ્યાન આપતું નથી. ખેડૂતોને માલનું નુકસાન થાય પાણી વગરનું. તો વારંવાર રજૂઆત કરેલી છે. ભાઈ કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે કે કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી કોઈ કરવા આવતું નથી. તમારી શું માંગ છે હમણાં? અમારા તાત્કાલિક પાણીની માંગ છે. ખેડૂતોને પાણી મળવું જોઈએ. રિપેરિંગ ખાસ રિપેરિંગ કામ કરવાનું છે. રિપેરિંગ તૂટેલી છે, પેલા ઊંડેરા પહેરી ગયાથી નહેર તૂટી ગયેલી બધી અમારી વારંવાર રજૂઆત કરેલી છે. એના કારણે અમારું પાણી આવતું નથી. અગાઉ તમે પાણી માટે રજૂઆત કરી? હા, કરેલી 2-3 ફેર રજૂઆત તમને કરી. અહીંયાથી જવાબ મળ્યો હતો? હા, કે કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે, ટેન્ડર બહાર પડશે એટલે કોન્ટ્રાક્ટર કામ કરવા આવશે. આજે કેટલા વર્ષથી આ પોઝિશન? હા, 3 વર્ષથી આ પોઝિશન છે અમારું. વારંવાર રજૂઆત કરેલી છે. ભરૂચ જઈને સાહેબોને રજૂઆત કરેલી છે. ઝઘડિયા તાલુકાના અમલા ગામ ખાતે પોલીસ દ્વારા તહેવારોને અનુલક્ષીને ફ્લેગ માર્ચ યોજી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલામાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને ઉમરલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વીઆર ઠુમ્મરના નેજા હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. પીએસઆઈના જણાવ્યા મુજબ આગામી દિવાળી તેમજ બેસતા વર્ષના તહેવારની ઉજવણી થશે. તે તહેવારોની ઉજવણીને શાંતિપૂર્ણ માહોલમાં થાય અને લોકોમાં સુરક્ષાની ભાવના ઊભી થાય તે હેતુસર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચમાં ઉમરલા પોલીસના તમામ જવાનો જોડાયા હતા. બજાર સહિત અનેક વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ભરૂચના કેબલ બ્રિજ ઉપર ચાલુ કારમાં આગ લાગી જતા એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી. કે કાર ચાલક અને અન્ય વ્યક્તિને આ બાદ બચાવ થયો હતો. ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરને જોડતા કેબલ બ્રિજમાં દોડતી કારમાં આગ લાગતા એક તબક્કે નાસભાગ મચી હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટોલ પ્લાઝાથી કેબલ બ્રિજ પાસે વાપીથી અમદાવાદ જઈ રહેલી રેનો ડસ્ટર કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ જવા પામી હતી. કે સદનસીબે કારમાં કાર ચાલક અને અન્ય વ્યક્તિ 2 વ્યક્તિઓ હતા, જેને આગ લાગતા તેઓ કારની બહાર દોડી જતા તેઓને કોઈની પણ પ્રકારની જાનહાની થવા પામી હતી. ત્યારે વાપીથી અમદાવાદ જઈ રહેલી કાર ટોલ પ્લાઝા પાસે ક્રોસ કરીને કેબલ બ્રિજ નજીક પહોંચતા ટોલ પ્લાઝા અને કેબલ બ્રિજ વચ્ચે કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તેઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈને 1.5 થી 2 કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. ઝઘડિયા તાલુકાના ડુમાલપુરા ગામ ખાતે યુવાનની હત્યા થયાનો ખુલાસો થયો છે. 2-3 દિવસ પહેલા જ તેની લાશ ઝાડ ઉપર લટકતી મળી હતી, જેને લઈને તેની માતાએ હત્યાની શંકા જાહેર કરતા પોલીસે પીએમ કરાવતા યુવાનની હત્યા થયાનું બહાર આવતા પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝઘડિયા પોલીસે ડુમાલપુરા ગામે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલા યુવકની લાશ બાબતમાં હવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. માતાએ કરેલી ફરિયાદ બાદ પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું જણાયું હતું. ઝઘડિયા તાલુકાના ડુમાલપુરા ગામે ગઈ તારીખ 8/11/2020ના રોજ એક યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાના વહેમમાં ગામના જ એક યુવાને તેની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. ગામના જ એ યુવાને તેની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની રીત રાખી મરણ જનાર યુવાન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ 2 દિવસથી ઘરેથી તે ગુમ હતો. જ્યારે તેની લાશ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેની માતાએ આ બાબતે કાયદેસરની તપાસ કરવાની માંગણી કરી હતી. જે બનાવે ઝઘડિયા પોલીસે પીએમ રિપોર્ટના આધારે ગામના જ એક આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ તપાસ હાથ ધરી હતી. પુષ્પાબેન ખાખરિયા વસાવા રહેવાસી ધમાલપુરા 4 તાલુકો ઝઘડિયા અને સંતાનની માં તેમના 3 છોકરા અને 2 છોકરી, જેમાંથી સૌથી
મોટી દીકરો કિરણ ખાકરિયા ઉંમર વર્ષ 28 તારીખ 6/11/2019 રોજ એક મરણ પ્રસંગમાં રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદી પુષ્પાબેન તથા તેનો દીકરો કિરણ સહિત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા. તે સમયે ગામના રહેતો સુનિલ વસાવા ત્યાં ઘસી આવી અંદાજિત 10 વર્ષ પહેલા તેની પત્ની સાથે કિરણ વસાવાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી કિરણ સાથે ગાળાગાળી કરી હતી. જે ઝઘડામાં ફરિયાદી પુષ્પાબેન વચ્ચે પડતા આરોપી સુનિલ વસાવાએ પુષ્પાને થપ્પડ મારી હતી, જેથી પુષ્પા તેના દીકરાને લઈને ત્યાંથી પોતાના ઘરે જતી રહી હતી. જે બાબતની રીસ રાખી સુનિલ પુનઃ કિરણના ઘરે ગયો હતો અને કિરણ સાથે મારામારી કરી હતી અને આજે તને પતાવી દેવાનો છે તેમ કહી કિરણને માર માર્યો હતો, જેથી દિવસથી કિરણ વસાવા છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ હતો. ગઈ તારીખ 8/11/2020 રોજ ગામના ખેતરમાં લીમડાના ઝાડ સાથે તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બાબતે માતાની ફરિયાદના આધારે ઝઘડિયા પોલીસે તપાસ હાથ ધરી હતી. અંતે પીએમ રિપોર્ટમાં કિરણનું હત્યા થયા બાદ તેને લટકાવી દેવામાં આવ્યાનું બહાર આવતા ઝઘડિયા પોલીસે સુનેશ રૂકા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના માલીપુરા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે પુત્રનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે કાર ચાલક સામે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઝઘડિયા તાલુકાના માલીપુરા ગામના કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના ઘટી છે. ઝઘડિયા તાલુકાના માલીપુરા ગામ નજીક ગઈકાલે મોડી સાંજના સમયે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર પિતા અને પુત્ર ગંભીર રીતે ઇજાઓના કારણે પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માલજીપુરા ગામમાં ગત મોડી સાંજના સમયે કાર નંબર GJ16BK1361 અને બાઇક નંબર GJ16BQ6800 વચ્ચે અકસ્માત સર્જાતો, જેમાં પૂર ઝડપે કાર હંકારી જતા ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર પિતા પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ ઇજાગ્રસ્ત થતા પુત્ર હરેશ શાંતિલાલ વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે તેને પિતા શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવા રહેવાસી કોલીવાડા તાલુકો નેત્રંગને શરીર ઉપર ગંભીર ઇજા પહોંચતા તેઓને નજીકના હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવી હતી, જ્યારે ઝઘડિયા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.